ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા, 3.74 લાખનો મુદ્દામાલ જપ્ત. સોનગઢ પોલીસને ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન GJ26U0785 નંબરની કારને અટકાવી તપાસ કરતા અંદરથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની 555 બોટલો મળી આવી હતી. પોલીસે 3,60,000 8 કિંમતનો દારૂ, 3 લાખ કિંમતની કાર અને 14,000 કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ 6,74,008નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે કૈલાસચંદ, કમાભાલાલ ગુર્જર, ગોવિંદ દયારામલાલ ગુર્જર અને સાવલારામલાલ રામલાલ ગુર્જરની ધરપકડ કરી છે, જ્યારે અનિલલાલ ભવર અને સુનિલલાલ નામના 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.